श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचननायकं प्रभु तत्त्वलोचननायकं। થોડીક સમયસારની પરમાગમમાંથી ગાથાઓ છે, મંગલાચરણ કરીએ. આમાં સદા રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહોતમ થશે. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ તેથી, નહીં પરિગ્રહ મુજ બને. છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે. જે માનતો મુજથી દુખી સુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધમાં વિરક્ત થાય, કર્મ મોક્ષ કરે અહો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાયનુભવ તેહનો, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિરહ પરદ્રવ્યો વિશે. જે જાણતો અરિહંતને, ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. હું પરતણો નહીં, પરન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. શ્રમણો જીનો તીર્થંકરો, એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે
મને નિર્વાણ નાય માર્ગને સીધી વર્યા નમુ તે મને નિર્વાણ નાય માર્ગને. કોના સંબંધે વળગણા છે? કોના સંબંધે આ વળગણ છે? આ બંધનનો પ્રકાર કોના સંબંધે છે? કે જેના સંબંધે છે એનું જ્ઞાન કરી અને મારા જ્ઞાનના પ્રત્યેક અણુએ અણુમાં, પ્રદેશે પ્રદેશે એવો નિર્ણય કરું કે આનાથી મારે પાછું વળવું છે. હવે બંધાવાની કોઈ સ્થિતિ નહીં. એક જ મુક્તિના પ્રયાણમાં જેટલો મારાથી બની શકે પુરુષાર્થ કરી આ જ્ઞાની ધર્માત્માઓ ભલે અત્યારે કદાચ આપણને પરોક્ષ લાગતા હોય પણ પ્રત્યક્ષ સમજીને, કેમ કે એને જાણનારું આપણું જ્ઞાન તો પ્રત્યક્ષ છે. કૃપાળુદેવ પરોક્ષ છે પણ આપણે એને જાણીએ છીએ તો એ જ્ઞાન તો આપણું પ્રત્યક્ષ છે. તો શા માટે નહીં પ્રત્યક્ષ સમજીને એમની આરાધના કેમ કરતા નથી કે જેથી બંધ દશામાંથી સદાને માટે હું મુક્ત થાઉં? કોના સંબંધે વળગણા છે? આ બધી વળગણ છે એ કોના સંબંધે છે? મારા સંબંધે છે. બીજો કોઈ મને વળગ્યો નથી. હું મારા અજ્ઞાનને વળગ્યો છું, મારા રાગને વળગ્યો છું, મારા દ્વેષ, મારા કષાયો, મારાપણું, અહંકાર, એને વળગ્યો છું. મને કોઈ વળગે નહીં. હું ભૂત છું. હું કોણ છું? હું બીજાને વળગું પણ મને કોઈ ન વળગે. કેમ ભૂત છું? તો કે ભ્રમણાઓનો ભારો લઈ અને આ દેહ છે તે જ જાણેકાર હું છું એવા મિથ્યા માન્યતાથી ભટકો અનંત કાળથી જે દેહ મને મળ્યું તે જ જાણેકાર હું છું એવી ભ્રમણામાં રહેલો મને કોણ વળગે? ભૂતને કોઈ વળગે? ભૂત બધાને વળગે. હું વળગું બધાને. આ મારું છે, આ મેં ઊભું કર્યું છે, આને હું કરીશ, એવા અભિમાનના ત્રાગડા તો ઈ રચે. બાકી હું ઘરથી બંધાયેલો છું, દીકરાઓથી બંધાયેલો છું, આ ધંધાથી બંધાયેલો છું. આ બધી માન્યતાઓ ભૂતને ન હોય પણ અજ્ઞાનથી આવી ભ્રમણાઓના ટોપલા લઈ અને જગતમાં કે છે મને કોઈ છોડાવો રે, હું બંધાયેલો છું, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, હું બંધાયેલો છું. દેખાતો તો નથી ક્યાંય બંધાયેલો. સનેપાત થોડો થયો છે? સનેપાત થયો તો હોસ્પિટલમાં જાય અને પલંગ સાથે રસીથી બાંધી દે. પણ એને જે સનેપાત થયો છે એ એવા પ્રકારનો છે કે ન દેખાય છે ન જણાય છે બીજાને. પોતે જાણે છે હું ક્યાં બંધાયેલો છું. તો આ બંધની વાત આપણે કૃપાળુદેવના વચનામૃતથી આપણે વિચારીએ છીએ. બંધનો પ્રકાર શા માટે વિચારીએ છીએ? આટલો બંધનો પ્રકાર કે દિવસ ઉગે છે અને ફરી પાછી રાત થાય છે, ફરી પાછો સવારના દિવસ ઉગે છે. તેમાં એક સમય એવો નથી કે હું મુક્તિનો શ્વાસ લઈ શકું. અરે ધર્મ કરનારા બી, ઉપાશ્રય અને સ્થાનકને ગજવનારા, મંદિરોને ન છોડનારા એવા પૂજારીઓ પણ બંધના પ્રકારને નિરંતર પામે છે. પ્રભુ એની સમજણ વિના બીજો કોણ ટાળી શકશે? પોતાની સમજણ લે તો પોતે ટળે, છૂટો થાય. બાકી કોણ ટાળી શકે પ્રભુ? તીર્થંકર પરમાત્મા પણ એને ટાળી શકવા માટે અસમર્થ છે.
ભલે તું ભગવાનને કે ભગવાન મને તારજો ભલા, ભગવાન કે હું હારેલો છું તારી પાસે, મારા આત્મામાં મેં જીત મેળવી લીધી, પણ તારી પાસે હું હારી ગયો છું. ભગવાન હારી જાય જેની પાસે, એટલી આપણી અવરચંડાઈ. જ્યાં જુઓ ત્યાં બંધને પામવું, જ્યાં જુઓ ત્યાં બંધ બંધ બંધ. ધર્મના નામે બી બંધાવ. તો પંચાધ્યાયીની અંદર 3 પ્રકારના બંધની વાત કરી છે, બીજા શાસ્ત્રોમાં બી કરી છે, પણ એમાં એ કરી છે, એમાં એક ભાવબંધ, એક દ્રવ્યબંધ અને એક ઉભયબંધ, એવા 3 પ્રકાર ત્યાં કહ્યા છે પંચાધ્યાયીમાં. કાલે આપણી વાત થતી હતી પંચાધ્યાયીની શું છે. અને પાછું એ ભાવબંધ, દ્રવ્યબંધ અને ઉભયબંધ, સમયે સમયે જ્યારે જીવ રાગ દ્વેષ કરે છે ત્યારે તે 3 પ્રકાર હાજર છે. જે જીવ રાગ દ્વેષ નથી કરતો, સમતામાં રહે છે, અને વિશેષ કરીને તો પોતાના જ્ઞાયક તત્વને ગુરુની સાથે રાખીને પોતાના અંતરંગ તત્વમાં જવાનો પ્રયત્ન કરે છે, એને આ 3 પ્રકારનો બંધ તો હજી મિથ્યાત્વ છે તો પડે છે, પણ એનું જોર બહુ ઓછું છે, મંદ પ્રકાર છે. અને જે એવો પ્રકાર છે કે માત્ર ઘસરકો પડે અને પાટાપિંડીથી સારું થઈ જાય એટલું જ બંધ પડે. માટે બંધનું કારણ આ 3 ભાવબંધ, દ્રવ્યબંધ અને ઉભયબંધ તે બંધનું કારણ નથી. અહીંયા તો બંધના પ્રકાર બતાવ્યા છે. બંધનું કારણ તો તું પોતે છો, કે સમયે સમયે તું રાગ કર્યા કરે, દ્વેષ કર્યા કરે, ક્રોધ માન માયા કર્યા કરે, અભિમાન કર્યા કરે, અહંકાર કર્યા કરે, એ કારણ છે. એટલે અહીંયા કહે છે કે સમયે સમયે સંસારી જીવને જે રાગ દ્વેષ થયા કરે છે એનાથી તે ભાવ, દ્રવ્ય અને ઉભય, એ 3 પ્રકારના બંધની દશાને, અરે શું કામ પ્રભુ કહેવા તો દો, હવે બંધના અવસર આવ્યા છે તો, અરે સામયિક અને પ્રતિક્રમણ કરતી વખતે પણ તું બંધની દશાને પામે છે પ્રભુ, તને ખબર નથી. આ વિતરાગ માર્ગની તને ખબર નથી પ્રભુ. જ્ઞાનની કરામત એવી છે કે દેહની કસરતની આગે એ બધી કરામતો તું વિસરી ગયો છે, વિસરાઈ ગઈ છે તને પ્રભુ. એટલી દેહની કસરત કરે છે અને એમાં એટલું એકાકાર થઈ જાય છે. આ આત્માની કળા, આ જ્ઞાનની કસરત તું ભૂલી ગયો છે પ્રભુ. જ્ઞાનીઓ બેઠા બેઠા એક અંતર્મુહૂર્તમાં કરોડો, લાખો, અબજો પૂર્વે કરેલા કર્મોને એક સમય માત્રની અંદર ક્ષય કરી નાખે છે. પ્રભુ કઈ કળા છે એમની પાસે કઈ કળા છે? તો કે એ જ કળા તને શીખવે છે, એ જ મહાવીરનો મુખ્ય બોધ છે કે ભાઈ આ સમજ કે જ્ઞાન થી આ શક્ય બને છે. તો તું જ્ઞાન કળાને એના બધા પડખાથી એક વખત જાણી તો લે, સમજી તો લે. કેમ કે એ શુભ અને અશુભ ભાવ, ચારિત્રની ભાવ પર્યાયમાં થાય છે. આ બધું ભાવબંધ પડે છે, અને જે દ્રવ્યબંધ પડે છે અને ઉભયબંધ પડે છે, એ તારી શુભ અને અશુભની જે ચારિત્રની તારી જે પ્રવૃત્તિઓ છે એમાં વિભાગ આત્માના સ્વભાવ નથી. અને આત્માનો સ્વભાવ નથી તો શું છે? તો કે રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કારણે એને વિભાવ ભાવ કહેવામાં આવે છે. અને એ વિભાવ ભાવની પર્યાય છે તો જ્ઞાનની,
પણ એ જ્ઞાન તે સમયે મિથ્યાત્વને એટલે ખોટાને અનુસરતું હોવાથી એ બંધ દશાને પામે છે. આવી સીધી વાત તીર્થંકર પરમાત્માની વાણીમાં આવી હોવા છતાં અત્યારે જીવ અનેક પ્રકારની ક્રિયાઓમાં રક્ત થઈ અને પોતાના મૂળ જ્ઞાયક તત્વને ભૂલે છે. ક્રિયા કરવાની છે પણ જાગતા ક્રિયા કરે. સમજાય છે? ડાયો માણસ હોય એ વ્રત ન લે. શું કરે? વ્રત ન લે. અંદર રહેલું સૂક્ષ્મપણે જ્ઞાનને જગાડે. એ ડાયા માણસનું કામ છે. અજ્ઞાની, આળસુ, પ્રમાદી વ્રત લઈ લે. જરી કઠણ છે. પ્રભુ શું થાય? કેવું પડે. સત છે ક્યાં જાય પ્રભુ? સત કઈ છુપું રહે નહીં. મને સાહેબજી મને આપજો ને આજે મારે ઉપવાસ, પચખાણ આપજો. આપતી વખતે એને ખબર હોય કે ભાઈ અજ્ઞાનીના મિથ્યાત્વ સહિતના આ તપની કિંમત કેટલી છે. તેના કરતા તું જાગને ભાઈ. અનાદિકાળથી તું જ્ઞાનમાં સૂતો છે. જ્ઞાનમાં જાગવું જોઈએ, એના બદલામાં તું જ્ઞાનમાં સૂતો છે. અને એ સુવાપણું તારું પ્રમાદને કારણે પર્યાયમાં અજ્ઞાન અને મિથ્યાત્વના બંધ પાડે છે. હવે આ આખું અત્યારે મહાવીરથી ભરતભાઈ એવી વાત આવી છે, અત્યારે આપણે કહીએ ને તો કાંઈ કોઈને સમજણ ન પડે. તો કે એમ તે કાંઈ હોતું હશે. આખો જગત અત્યારે જે કરે છે અને તમે એક વાત કરો, ભાઈ અમે નથી કરતા વાત. ભાઈ આ તો આચાર્યોએ ગણધર ભગવાન પાસેથી લઈ અને આ વાત કરી છે. આ શાસ્ત્રમાં છે. તું શાસ્ત્ર ન વાંચે તેનાથી કાંઈ જે અસત છે તે સત થઈ જાય. હા, એમ ન હોય પ્રભુ. વાત તો જે છે તે તારા અંદર રહેલા તારું એક જ્ઞાનનું અંગ છે, તેને જગાડ. એને જગાડ. અને એ જાગ્યા પછી એ જે કરશે તેનો તું જ્ઞાતા થા. તો એનું કર્તવ્ય છે. કોનું? જીવ ધર્મનું. ભગવાન અંદરમાં બેઠો છે ને, એનું કર્તવ્ય ઈ છે. તું કરે અને પછી તેને ખબર પડે તો બાપુ વ્યવહારમાં એ વિવેક નથી. બાપાને ખબર ન પડે ને દીકરો દુકાન લઈ આવે, અગર બીજું કંઈક એવું કામ કરી આવે તો કે હું બેઠો છું, મને પૂછવું તો જોઈએ કે નહીં? હું વડીલ છું તારો, પૂછવાનું પણ નહીં. એમને એમ લઈ આવ્યો. એમ અંદર આ નાયક આપણું વડીલ છે ભાઈ. હા, પિતાંબર ઓઢેલું આ વડીલ છે. એને પૂછ્યા વિના કાંઈ ન કરાય. અને નહીતર કરાય છે ને જેટલું એ અનઆજ્ઞા પ્રમાણે કરાય છે. એની આજ્ઞા વિના કાંઈ ન કરાય. સત્પુરુષોનો આ બોધ છે. આળા એ ધમ્મો એનું નામ. એને પૂછ્યા વિના કાંઈ ન કરાય તે આજ્ઞા છે. નવીનભાઈ, અમે આજ્ઞામાં છીએ. તમે આજ્ઞામાં છો, હશો ભાઈ તમારી ગણતરીએ. જ્ઞાની માને ત્યારે ખરું. જ્ઞાની માને ત્યારે ખરું. તમે આજ્ઞામાં હશો, અમે ક્યાં ના પાડીએ છીએ? અમે ના નથી પાડતા, પણ જ્ઞાની સ્વીકારે ત્યારે સાચું કે અમે આજ્ઞામાં છીએ. આજ્ઞા એટલે શું? આજ્ઞા એટલે ધર્મ. આજ્ઞા એટલે તપ. હવે ઈ તપ એટલે બહારનું નહીં, અંતરંગ તપ. તો અંતરંગ તપમાં શું છે કે જેનાથી મિથ્યાત્વ અને માન્યતાના ઊંધા પોટલા એ બધા બળીને ભસ્મ થઈ જાય તમારા તપમાં. એનું નામ તપ છે. તો એ તપ કેવા પ્રકારનું છે? તો કે નિરંતર નાયકના લક્ષ્ય પોતાના ઉપયોગને ફોરવવાની ને ફેરવવાની. ફોરવવાની ને ફેરવવાની. નવકાર કરતા ઓલું ફેરવો, જ્ઞાયકને ફેરવો. હા, મળતો નથી છે અંદર. મોરો ધની નાહી દૂર દેશાવળ, મોહી में है मोही सूझत नाही. कृपालुदेव के अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से.
તો કે રહી ગયો, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગ લહે કહ બાત કહે. પોતાની મેળે સ્વચ્છંદે આ જગત જેમ ચાલે છે તેમ તું ચાલે એની જોડે. પ્રભુ એ તો આંધળું અનુકરણ છે. ઓલા ગીટાના ટોળા જતા હોય ને ગાડર, એ ગાદરીઓ પ્રવાહ છે. પ્રભુ તું બુદ્ધિશાળી છો, હા તું મંદ બુદ્ધિ રૂપ નથી. ઓલો તો મંદ બુદ્ધિ રૂપ જાય. મંદ બુદ્ધિ છે તારી, તીવ્ર બુદ્ધિ છે. તું વિચાર કે આ ગાદરિયા પ્રવાહની જોડે જેમ જગત જાય છે એમ મારો રસ્તો ન હોય. બુદ્ધિશાળી છો, બુદ્ધિશાળી છો. મને જે જોઈએ છે તે કદાચ જગતને નહીં જોઈતું હોય, તો જગત અત્યારે ગાદરિયા પ્રવાહમાં વયો જાય છે. મારે તો મારા જ્ઞાનીઓને વાંચવું છે, વિચારવું છે કે એમણે શું કર્યું. તો કે ગમે તે ક્રિયા, ગમે તે તપ, ગમે તે જાપ કરીને આખર તો ક્યાં રહેવું છે? સતના ચરણમાં રહેવું છે. 299 વચનામૃત. સતના ચરણમાં રહેવું છે. સતો સંત નહીં. સંતે તો કીધું કે આમ કર, એમની વિધિ પૂરી થઈ, પછી પ્રયાણ તારે કરવાનો છે. બાપાએ કહી દીધું, તારા મેનેજરે કહી દીધું, હવે કામ તારે પૂરું કરવાનું છે. મેનેજર હારે નહીં આવે, એ કેબિનમાં બેઠો હશે, તને ઓર્ડર કરી દીધું, આ કેબિનમાં બેઠો છે. અંદર કેબિન બંધ છે, બહાર લખેલું છે નો એડમિશન વિધાઉટ પરમિશન, અને બીજું લખેલું છે ઇન અને આઉટ, એ લખેલું છે. આપણે નથી જતા પરમિશન વગર. તો એ વિભાવ ભાવની જે પર્યાય છે, એટલે અવસ્થાઓ છે, એના મૂળ કારણમાં તારા ચારિત્ર દોષની વિભાવ પર્યાય, તારા દ્રવ્યબંધ, ભાવબંધ અને ઉભય બંધની પ્રવૃત્તિથી એ પર્યાય ચારિત્રની વિભાવરૂપ પરિણમી છે. એમાં બંધ પડે છે. પછી કહેવામાં આવે કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, પણ મૂળ બંધ ક્યાં પડે છે? તારું પરિણામ જ્યાં છે એ પરિણામની અંદર બંધ પડે છે. પછી એની વહેંચણી થતી હશે, ભાઈ મને ખબર નથી, પણ મેં તો મિથ્યા માન્યતાથી આ બધું ઠીક છે, કરવા યોગ્ય છે, માનવા યોગ્ય છે, એવી ભ્રમણાઓથી મેં આ કાર્ય કર્યું છે. તો પરિણામમાં જે બંધ થયું છે એ વિભાવને અનુસરતો બંધ થયો છે. કારણ કે આત્માના જ્યાં પ્રદેશો, એક ક્ષેત્રાવગાનમાં પ્રદેશો આત્માના અને પૂતગલ પરમાણુના સ્કંધો, કાર્મણ વર્ગાણાના, બોલો શરીર નહીં, આમાં કાંઈ નથી. શરીર જળમાં કાંઈ નથી, કર્મ ત્યાં છે જ નહીં. જ્ઞાની શું કરે ખબર છે? પેલા જ્ઞાનીને ભૂખ લાગતી હતી તો જમતા હતા, ભૂખ લાગતી હતી ત્યારે, તો કે મને ભૂખ લાગી છે એમ અભિપ્રાય લઈને જમવા બેસે. અને પછી જેમ સમજ પડતી ગઈ તેમ એમ આવ્યું કે કૂખ મારી કંઈક માગે છે, આપી દઉં. એટલો ફેર પડ્યો. આ તપ એમનો. સમજાણો સતીશભાઈ? પહેલા ભૂખ લાગતી હતી તો પાત્રા લઈ અને માગવા જાય ધર્મલાભ, અને ઓલા દિગંબરો એ પણ સવારના 10 વાગે અભિગ્રહ લઈને નીકળે. અમે તો જોયું છે ને, બધું આ કર્યું છે. અમે તો ચોકા કર્યા છે ને, બધાને આપ્યા છે. દિગંબરોમાં પણ, શ્વેતંબરોમાં તો જન્મ્યા એટલે ત્યાં તો ખબર હતી. 4 વર્ષે 5 વર્ષે હું સાધુ આવતા તેને વોરાવતો, ત્યારે આશીર્વાદ આપે તો કે અમને તો આહાર આપે છે, તારું તો કલ્યાણ થવાનું છે, એમ કરીને આશીર્વાદ આપે. કોઈના આશીર્વાદ ફળે નહીં હો. હું ન કરું તો કાંઈ ફળે નહીં, હું કરું તો આશીર્વાદ ફળે.
પણ એ હતું બધું વ્યવહાર ને પછી દિગંબર સમાજમાં થોડોક સમય રખડ્યા એ વાત સાચી કરીએ છીએ. રખડ્યા એટલા માટે કે ત્યાં પણ જોવું હતું શું ચાલે છે, પણ ત્યાં પણ વિપરીતતાઓ. પછી કૃપાળુદેવના માર્ગમાં તો હતા, એમ થયું કે બહાર ભટકવા જેવું નથી, અહીંયા ટકવા જેવું છે એમ ખબર પડી. પછી એટલે જ નિરાતે બેસી ગયા કે બહાર ભટકવા જેવું નથી, આ પુરુષ પાસે ટકવા જેવું છે, બીજું કાંઈ હાથમાં પકડવા જેવું નથી. કેમ કે મહાવીરની વાત પોતે લઈને આવ્યા છે. જાતિ સ્મૃતિ જ્ઞાનમાં મહાવીરનું જીવન તો ભલે આવ્યું, પોતાને સાથે રહ્યા હતા એ તો ભલે આવ્યો, પણ સાથે એમના બોધ વચનો પણ આ પુરુષ લઈને આપણને સાદી ગુજરાતી ભાષામાં ચાલતા આપણા ભાષાના વિષયમાં એમણે એવી રીતે મૂકી દીધું કે પાલી, માગધી, અર્ધમાગધી, સંસ્કૃત ન શીખેલો કોઈ પણ મનુષ્ય એને સાદી પોતાની ચાલતી ગુજરાતી ભાષામાં શીખી શકે, જાણી શકે, સમજી શકે, આદરી શકે. એટલે પછી એમ થયું કે નહીં, હવે તું બેસ શાંતિથી, અહીંયા ઠીક છે. આ બધી પ્રવાહની જે વહેતી આ બધી જુદી જુદી ગંગાઓ એ એક સુર નદી જ્ઞાનની જે ગંગા છે એમાં જે સ્નાન કરી અને જાણે છે એ જેને કળ આવી ગઈ છે, પ્રભુ એ સંસારમાં નહીં રહે. નિયમ સારમાં એ ગાથામાં કીધું છે કે નિકટ ભવી જીવને તત્વના અભ્યાસમાં રુચિ થશે. આ બધા નિકટ ભવી બેઠા છે. 132મી ગાથામાં કહ્યું પદ્મધારી મલદેવે તીર્થંકર થવાના છે પોતે. ભરતભાઈ, તત્વની જિજ્ઞાસા એને થશે કે જે નિકટ ભવી હશે. પદ્મનંદી આચાર્ય કહ્યું કે તત્પ્રતિ પ્રીતેન ચિત્તે યેન વાર્તા હિ બહુ શ્રુતા. આ ભાવિ ભાજનની વાતો છે બધી. જેને તત્વની વાત સાંભળી કરી અને બગાસા આવે, ઊંઘ આવે, એ હજી ઘણી મંજિલ એની દૂર છે. એક નિકટ ભવી, એક આસન ભવી, એક દુર્ભવી. આ દુર્ભવી છે. અને જૈન દર્શનની અંદર અત્યારે આ તત્વના નામે તો સતીશભાઈ મોટું મીંડું શીખ્યા છો તત્વ? શીખ્યા છો? નથી શીખ્યા? અહીંયા આવો, અહીંયા છે જી મહારાજ બી છે, અને હવે જો કેવું થાય છે. હવે મૂળ વાત આવે છે કે બંધ કેમ થાય છે, આપણને સમજવું છે કે આ બંધની દશા કેમ થાય છે. સમયે સમયે કૃપાળુદેવે તો કહ્યું કે આ આત્મા સમયે સમયે કર્મને ઉપાર્જન કરનારું મોટું કારખાનું છે. શબ્દો જુદા વાપરે, આમે જરાક સમજાવવા. સમયે સમયે કર્મને ઉપાર્જન કરવાનું મોટામાં મોટું કારખાનું છે. સાહેબ શું વાત છે? તો કે અત્યારે બેઠા છીએ, પ્રવચન ચાલુ છે, જીનેશ્વર ભગવાનની વાણી આવે છે, તો અત્યારે સાહેબ શું સ્થિતિ અમારી? બોલો શું સ્થિતિ? બોલો બોલો શું સ્થિતિ? અત્યારે ભગવાનની વાણી સાંભળો છો. બંધ કે મુક્તિ? બંધ. મુક્તિ શેની? એ વ્યાખ્યાનમાં જાઓ ત્યાં પણ બંધ. ઔષધ લઈને બેસો તો પણ સતીશભાઈ બંધ દશા. ઓહો, આ વિતરાગ વાણી, આ શ્રીમંદર ભગવાનના મુખેથી આવેલી વાણી અને અનંત તીર્થંકરો એ કહેલી વાત. શુભ અત્યારે જે બંધ પડે છે શુભ.
આ તો શુભ છે તો લોખંડની બેડી છે, એ બંધની દશાની તો પમાણે કે નહીં? અહીંયા અરે આપણે સોનાની, અરે સોનાની બેડી હોય તો બંધ છે કે નહીં? આપણે કહીએ કાઢો યાર, તો કે સોનાની જે રહેવા દે, તો કે ના બાપા એ સોનાની પણ મને ન ચાલે, મારા બે હાથ બંધાઈ ગયા, ખાઈ ન શકું, ફરી ન શકું, ખંજવાળ ન કરી શકું ક્યાંય. હે કાઢો મને, આ ભલે ને સોનાની છે તો ભલે સોનાની, મન નહીં ચાલે. હા એ શુભ ભાવ. અત્યારે આ શુભ ભાવ સોનાની બેડી આગળ જતા તો એમ કે છે એ કરવા જેવું નથી, થઈ જાય તેનું જ્ઞાન કરવા જેવું છે. મરી ગયા હવે આમાં હું સમજવું પડે સતીશભાઈ, આ કરવા જેવું નથી, થઈ જાય તેનું જ્ઞાન કરવા જેવું છે. અને થાય એમ જ થાય. ઓલું મામેરું લઈને જાય ને, વરરાજાની જાન આવે એમાં મામેરું લઈને જાય. હા તો મામેરું લઈ જાય તો છાસ ન હોય, એ લોકો છાસ ન લાવે, દૂધ લાવે. એ ખબર છે ને, દૂધ પીવડાવે. હા એમ અહીંયા મોક્ષે જવું હોય તો તમને ખીર મળશે, છાસ નહીં મળે. તો તમારે ખીર મળશે. તો ખીર મળશે એનો અર્થ કે અત્યારે ખીર પીઓ છો. આ શુભ ભાવ છે ને એ ખીર જેવો છે. એમ એ આવશે, તમારે ખીર મળશે. છાસ નહીં મળે, કાળા રોટલા નહીં મળે. હા એ આવે વચમાં, એમાં શું? હે સજ્જન પુરુષોની સવારી જતી હોય, રાજા મહારાજાની સવારી, મિનિસ્ટરોની સવારી જતી હોય, તો એમાં એમને રસ્તામાં સગવડ મળે, એ એમનું પુણ્ય છે. એમ અહીંયા બાપ બેઠા છો તો આપનું પુણ્ય છે, પુરુષાર્થ નથી. બોલ્યો શું સાહેબ, અમે ત્યાં મુંબઈ થી આવીએ, ટોળાના ટોળા આવશે હમણાં. હા ભાઈ ધર્મ નહીં, હા ધર્મ નહીં, ધર્મ જુદી વસ્તુ છે. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવથી જુદું જે કંઈ આદરવામાં આવે એ બધો વિભાવ નામ કર્મ છે, સંસાર છે. તો બંધ કેમ થાય છે? આ બંધની દશાને કેમ પામીએ છીએ? એક આવે છે પૂર્વનું કર્મ અને નવું બંધ પડે છે પાછું. તો કે દ્રવ્ય બંધના ઉદયનો કાળ પાકતા કર્મ ઉદયમાં આવે છે. કારણ કે એ દ્રવ્ય બંધની અંદર અસંખ્યાત ભવોના તારા અજ્ઞાન રૂપે અને મિથ્યાત્વ રૂપે કરેલા જે કાર્ય, એવી કર્મણ વર્ગણાઓની સ્થિતિ પડી છે કે જેનાથી કર્મણ વર્ગણાઓ બંધાય છે. તારું કર્મણ શરીર છે, આ આત્માની અંદર એક કર્મણ શરીર પણ છે, એક તેજસ શરીર પણ છે. આ બહાર દેખાય ઉદાયરિક શરીર છે. એ કર્મણ વર્ગણાઓનો જથ્થો બંધાય છે. ક્યારે? તો કે જ્યારે દ્રવ્ય કર્મનો ઉદયનો કાળ આવે. દ્રવ્ય કર્મ નામ આત્મા. અને જો ભેદે લેવું હોય તો જ્ઞાનનું આવરણ, દર્શનનું આવરણ, મોહનું આવરણ વગેરે, અંતરાય વગેરે વગેરે 8 કર્મ, બીજા અનંત, એ બધા પેટા ભેદમાં. પણ મૂળ કરેલું શું દ્રવ્ય બંધમાં? તો કે આત્માની મૂળ ક્રિયાને છોડી સમજ્યા વગર જે કંઈ પણ કરવામાં આવ્યો એને અહીંયા દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. વસંતજીભાઈ ચોખ્ખું આવ્યું, ચોખ્ખું, કઈ વાંધો નહીં. તો દ્રવ્ય બંધના ઉદયનો કાળ પાકતા ઉદયમાં આવે કર્મ, અને એમાં દ્રવ્ય બંધની અંદર અસંખ્યાતા ભવના કરેલા કર્મણ વર્ગણાના પૂદગલોનો જથ્થો એ જે પડ્યો છે તે ક્રમસર આવે છે. ક્રમસર. તમે હમણાં કઈ ખોટું કર્યું હોય તો મિચ્છામી દુક્કડમ લઈ લો સતીશભાઈ, પણ એનો અર્થ એમ નહીં કે કામ ખોટું કર્યું એનું ફળ ગયો, એમ ન થાય. મિચ્છામી દુક્કડમ લીધું, પ્રાયશ્ચિત કર્યું તો એ શુભમાં બંધ પડ્યો, અને જે કઈ કાર્ય કર્યું હોય અશુભ એ તો ઊભું રહ્યું. હા એમાં જરી સંક્રમણા થઈ, અતિક્રમતા ન થઈ. આ બધી કર્મની સ્થિતિ સમજવા જેવી છે. બીમાર પડે ઘરમાં કોઈ કે નવકાર સંભળાવો
તો દર્દ ઓછું થશે. ન થાય, ખોટી વાત છે. નવકાર બોલો તો શુભ બંધ પડશે એ જીવને પણ જે વેદની છે તે નહીં જાય, કેમ કે એ તો એના કાળ પ્રમાણે જશે ને આવશે. તમે જે કઈ નવકાર ગણશો એના પ્રમાણે જશે આવશે નહીં. આ સિદ્ધાંતો અત્યારે સાવ છીકે ચડાવી દેવામાં આવ્યા છે અને જગત આમ આંધળે પાટે ચાલે છે, પાટા બાંધીને. જે મહાવીરની વાત જ નથી. પણ બહુ દુઃખ થાય મહાવીર આવે તો. એને એમ થાય કે મેં આવું બધું કીધું નથી ને આ જૈનો કરે છે શું. પછી નક્કી કરે જાય ત્યારે તો કે આ જૈનો છે જ નહીં, આ કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, હું કોઈક બીજા પ્રાંતમાં આવી ગયો છું, હવે જ્યાં જૈનો છે ત્યાં જાઉં. આ બીજું પ્રાંત લાગે મહાવીરને માનનારાઓને, બીજું પ્રાંત લાગે. મહાવીર કહો કે બીજું કોઈ પણ કહો, દેહના ને આત્માના ધર્મમાં કઈ ધર્મનો કંઈક સંપ્રદાય જુદો પડે તેથી કઈ વસ્તુ બદલી જાય એવું નથી. દેહ દેહ છે, કર્મ કર્મ છે, આત્મા આત્મા છે. એમાં કઈ ફેર પડે નહીં. માન્યતામાં ફેર પડે કે હું વૈષ્ણવ છું, હું બ્રાહ્મણ છું, હા, હું વેદાંતી છું, હું જૈન છું, હું પટેલ છું. આ તો બધો સંપ્રદાયની જે છાપ પડે છે તો પોતાના અભિપ્રાયની છે. જન્મમાં જન્મ્યો ને તો ઘરવાળાએ કીધું કે આપણે પટેલ, તો કે હા ભાઈ પટેલ, તો કે આપણે બ્રાહ્મણ, તો કે હા બ્રાહ્મણ. બિચારાને શું ખબર પડે હે? બાકી તો સંપ્રદાય તો એક જ છે. વિશ્વમાં તમામ જીવોનો સંપ્રદાય એક જ સંપ્રદાય, આત્મ સંપ્રદાય. એક જ આત્મ સંપ્રદાય, ધ્રુવ સંપ્રદાય. જ્ઞાનીઓનો ઈ સંપ્રદાય હોય છે. જ્ઞાનીઓ પોતે સંપ્રદાયની ગાંઠ બાંધીને બેઠા હોય તો જ્ઞાનીઓ તો નથી, પણ સંપ્રદાયના સાધુ સંતોની ગાંઠ બાંધીને બેઠા હોય કે અમે આ ગચના છીએ, તો તે પણ ખોટું છે. આવું છે પાછળ નહીં. હવે અમને ક્યાં પાછળ ગચ છે, અમારે તો આત્મગચ્છ છે. હા, વ્યવહાર કરીએ છીએ, જે સંપ્રદાયમાં જન્મ્યા છીએ તેનો વ્યવહાર ચાલે છે, બરોબર છે, પણ અમને કોઈ ગચ્છ નથી. કૃપાળુદેવ નથી કહ્યું હું કોઈ ગચ્છમાં નથી. તો ક્યાં છું પ્રભુ? એ કહી દીધું, આત્મામાં છું. માર ભલે કરતા હોઈએ પણ પોતાના જ્ઞાનનો અભિપ્રાય તો એનો સતત નિષેધ કરતો હોય. હું કોઈ ગચ્છમાં નથી, મારો કોઈ ગચ્છ નથી. ભરતભાઈ, કોઈ ગચ્છ નથી. હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. એ જ સમયે અસંખ્યાતા ભવના જે કર્મો પડ્યા છે તે જ સમયે કર્મ ઉદયમાં આવે છે, તે જ સમયે ઉદયનો કાળ પાકતા, એનો કાળ પાકવો જોઈએ. પણ જ્ઞાનીઓને એક બહુ સરસ ટ્રીક હોય છે, એમને બહુ મજા નહીં હોય. આવતા ન હોય તો એને ખેંચી લાવે પકડીને. અજ્ઞાની એમ ન કરી શકે. ઘરમાં કોઈ ગટર ભરાઈ ગઈ હોય તો ઓલો કામવાળો આવે એ ખેંચીને કાઢી શકે, કર્મ ન નીકળે. કૃપાળુદેવે લાડવો ખાઈ લીધો રાજકોટમાં, સમજાણો? ખવાય નહીં, પણ એમને બહુ ઈચ્છા થઈ બુદ્ધિનો લાડવો ખાવાની. બધાને એમ લાગ્યું કે બહુ ઈચ્છા થઈ છે તો લઈ આવ્યા. લાડવો ખાધો ને તરત જ તકલીફ થઈ. દિશાએ જવું પડ્યું તરત જ, 1 વખત 2 વખત 3 વખત. મનસુખભાઈ હતા નહીં, મનસુખભાઈ આવ્યા. મનસુખભાઈ એટલે એમના ભાઈ, મોટા ભાઈ મનસુખભાઈ. આમના તો કે શું થયું, કેમ વળી પાછું દિશાએ બહુ જવું પડે છે? કોઈ બોલે નહીં. પહેલા તો બધા એકબીજાની સામે મોઢું જોઈને બેઠા હતા, કોઈ બોલે નહીં. પછી એક જણાએ હિંમત કરી, છગનભાઈ હતા, એમણે હિંમત કરી નીબડીના. એમણે કીધું કે સાહેબ, મનસુખભાઈને કીધું કે જુઓ સાહેબને કે જરા લાડુ ખાવાનું મન થયું તો અમે લઈ આવ્યા ને એને લીધે આ દિશાએ જવાનું થયું. તો કે એમણે ભલે કીધું તમને કઈ ખબર નહોતી પડતી, તમે કેમ લઈ આવ્યા? એમ મનસુખભાઈએ ઠપકો આપ્યો બીજાને જે લઈ આવ્યા હતા એમને. તો કૃપાળુદેવે કીધું કે મનસુખ શું કરે, તો એમને કેમ વઢે છે? લાડવા ખાવાનું મને મન થયું, મને વઢ ને. તો કે સાહેબ તમે કેમ ખાધો? હવે એ તો હિંમત નહીં,
એવી તો હિંમત નહીં. પણ ત્યારે કીધી વાત કૃપાળુદેવે બહુ સરસ, તો કે સત્તામાં રહેલા કર્મોને વહેલા ઉદયમાં લાવીને એનું ક્ષય કરવાની વિધિ કરીએ મનસુખ, તને ખબર નથી. લે આ વિધિ એમ જ્ઞાનીઓ બોલાવી શકે, કર્મોને આહ્વાન કરી શકે. તેનું કારણ શું? બીજું કઈ કારણ નથી. જ્ઞાનમાં જાગે છે માટે. અજ્ઞાની જ્ઞાનમાં ઊંઘે છે ને ક્રિયામાં જાગે છે માટે. સમજાય? જ્ઞાની જ્ઞાનમાં જાગે છે. જો જ્ઞાનમાં જાગે છે તો જ્ઞાનની થતી પ્રત્યેક ક્રિયાના પોતે સાક્ષી રહે છે. હા, તો બોલાવી શકે, કર્મોને આહવાન આપી શકે. આવ તો કે અમે જરા વહેલા બોલાવી લીધા. મનસુખ તું વઢ નહીં એમને, જો આ ક્રિયાઓ કરે છે જ્ઞાની. હા, રાજકોટમાં બન્યું હતું, ત્યાં નર્મદા મેન્શનમાં આપણે ગયા હતા બધા, લગભગ ઘણા જઈ આવ્યા હશે નર્મદા મેન્શન. હા, શું થાય એમની પાસેથી આ કળ શીખવા જેવી છે. હો, બધી કળ શીખવા જેવી છે. એક એક પ્રસંગો એમના જીવનની અંદર તત્વથી ભરપૂર છે. ક્યાં બાર તત્વો શીખવા જઈએ? આમનું જીવન જ જોઈએ તો તત્વથી પરિપૂર્ણ છે. પ્રવર્તનમાં આવો, માત્ર જાણપણામાં નહીં, પ્રવર્તનમાં, ચારિત્રમાં પણ. નહોતું લીધું એમ કેનારા પાસે જવાબ છે અમારે. એ કોઈ કહેતું હોય કે એમને ચારિત્ર નહોતું લીધું, તો એમની પાસે જઈ અને અમે કહીએ કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય? ચારિત્ર એટલે પરિણમન. ચારિત્ર એટલે વેશ બદલવો એમ નહીં. ચારિત્ર એટલે પરિણમન. તે સમયની પર્યાયની યોગ્યતારૂપ પરિણમન અને અંદરમાં ધ્રુવ તત્વની સ્થિરતા. આ બે સિવાય બીજું ચારિત્ર ક્યાં છે? તો અમે કહીએ કે જુઓ, જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. આને શું કહો છો તમે? તો તત્વનો અભ્યાસી હશે તો એક વખત તો વિચાર કરશે, ઓહો, આ તો આમ વાત છે. કબૂલ ન કરે આપણી પાસે જુદી વાત છે. હા, પણ એનો અંદર તો નારિયેળનો ઘોડો અંદર ઓલું અંદરમાં પેક પડ્યો છે ને, એ તો ખખડી જાય અંદર. તો આ વાત તો સાચી છે શ્રીમદની. એમ ચૂપ થઈ ગયા હતા ઓલા પંડિત મહારાજ. હા, ચૂપ થઈ ગયા. ત્રીજા કાગળે તો ચૂપ કરી દીધા. પછી આપણે ચૂપ થઈ ગયા. આપણે ચૂપ, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. પછી બધા આપણે ચૂપ થઈ ગયા. મેં કીધું હવે છંછેડવામાં મજા નથી, કેમ કે એમણે પુસ્તક રૂપે બહાર પાડ્યું હતું એટલે જરી છંછેડવાનું મન થયું. મૌખિક હોય તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આજે બોલે આજે ફોક. લખાણ છે ને કોઈ પણ વાંચે એટલે જરાક છંછેડ્યું થોડોક. ભરતભાઈ આપણે અહીંયાથી કુકમા આશ્રમના લેટર પેડથી થોડુંક છંછેડ્યો એમને. હા, લાગ્યું જરાક છંછેડવા જેવું છે. જેટલી ભૂલો હતી એટલી સ્પષ્ટ બતાવી કે તમે આ નથી સમજ્યા, તમે આ નથી સમજ્યા, વસ્તુ આમ છે, તમે આ નથી સમજ્યા, વસ્તુ આમ છે. એટલું જ, બીજું કાંઈ નહીં. તમને ખબર નથી તો એ અમને ખબર આપીએ છીએ, બસ, બીજું કાંઈ નહીં. સમજી ગયા ત્રીજા કાગળે. તો એ જ સમયે ચારિત્ર ગુણના નિમિત્તમાં થતી, ચારિત્ર ગુણના નિમિત્તમાં ભૂલ થઈ, પરિણામમાં ભૂલ થઈ. તો પરિણામ જે થાય છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રને અનુરૂપ થાય છે. અજ્ઞાન હોય તો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર. સમ્યક હોય તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. પણ એનું પરિણમન જે છે એ પરિણમન એટલે ચારિત્ર એનું. તો જ્યારે એ જ સમયે ચારિત્ર ગુણના નિમિત્તે, ચારિત્ર ગુણના નિમિત્તે થતી ચારિત્રની પર્યાયમાં વિભાવ ભાવ થાય છે, એનાથી આ જીવ બંધ દશાને પામે છે. આ બંધ દશાનું કારણ છે. આપણે કેમ બંધને પામીએ છીએ? તો કે સમજણ ખોટી, મિથ્યા એટલે ખોટી, ભ્રમણાઓ ખોટી, એને લીધે આપણે બંધની દશામાં પામીએ છીએ. બંધની દશાને પામીએ છીએ. કેટલી બી શુભ ક્રિયા કરીએ તો એમાં પણ બંધની સ્થિતિ પડે છે. જ્ઞાનીને પણ શુભની ક્રિયામાં જ્ઞાનીને બંધ પડે.
જો વાત કેવી છે. જ્ઞાની હોય અને સામાયિક કરતા હોય તો એમને શુભનો બંધ પડે, પણ સામાયિકનો કાળ આવ્યો તે સમયે આત્માની સ્મૃતિ થઈ તો મુક્તિનો શ્વાસ આવ્યો, તે સમયે મુક્ત છે. અરે શું વાત છે, જુઓ તો ખરા. હા ભરતભાઈ, મુનિ મહારાજ છે, જ્ઞાની છે, અને સામાયિકમાં બેઠા બધાની જોડે તો બંધ. શું છે, શું છે? મુનિને બંધ સામાયિકમાં, પ્રતિક્રમણમાં. હા ભરતભાઈ, સાંભળી શકાય છે કે નહીં? આ સાંભળી શકાય છે. અને અને ત્યારે બંધ, અને પોતાના અંતર તત્વને થોડીક વાર માટે અંદરમાં જઈને નિરખવાની પ્રયત્ન કર્યો અને અનુભૂતિ થઈ ગઈ તો તે સમયનું એમનું સામાયિક પણ, તે સમયનું એમનું પ્રતિક્રમણ પણ, આ બધું સફળ, બધું સફળ. 1 કલાક ન બેસે અને એક સમયમાં આવીને વયા જાય, એમનું થઈ ગયું આખા દિવસનું પ્રતિક્રમણ, આખા દિવસનું સામાયિક થઈ ગયું. આવી વાત છે સતીશભાઈ. જૈન દર્શન મહાવીરની આ વાત છે. 12.5 વર્ષ સુધી મહાવીરે સામાયિક ન કર્યું, પ્રતિક્રમણ ન કર્યું જંગલમાં. લ્યો, કારણ કે સ્થાપના જ નહોતી એમની પાસે, ભૂલી ગયા હતા ઘરે. મહેલમાં ભૂલી ગયા હતા. કયા મહેલમાં? આત્મ મહેલમાં. હા, અને છતાં 12.5 વર્ષ સુધી જે કર્મની નિર્જરા એમણે કરી, તો ક્ષાયિકને બહાર પ્રગટ થવામાં તો પહેલેથી જ હતા, જન્મથી જ હતા, પણ ક્ષાયિકના વૈભવને 12.5 વર્ષ સુધી જે માણ્યું એમણે, એ કોઈ અદ્ભુત માણ્યું. અને પછી સહજ દશા થતા કેવળ જ્ઞાન પ્રગટ્યું તો આત્માના અનંત ગુણોને માણ્યું, પછી વૈભવ દૂર રહ્યો. કેવળ જ્ઞાન થતા અનંત ગુણોના ભોગી થયા, અને દીક્ષા પર્યાયમાં છદ્મસ્ત દશામાં એના વૈભવને માણ્યો, આત્માના, બીજા કોઈને માણ્યો નથી. હા, એ તો ચંદનમાળા મળ્યા, અંજન ચોર મળ્યો, બીજા એવા ઘણા અમારા જેવા મળ્યા. 1 2 3. વસ્તુ શું છે પ્રભુ? કોઈ અદ્ભુત તત્વ છે આપણી પાસે, એટલે આપણી પાસે, હો, આપણી પાસે નજર નથી કરી. કોઈ દિવસ થાય, કોઈ દિવસ નજર કરવાનો સમય જ નથી મળ્યો. અને બીજાની તો શું વાત કરીએ કે જેણે 33 વર્ષની ઉંમર સુધી જન્મતાની સાથે એક આત્માને ઘાયો, એવો આ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર, ખાલી એને જોઈએ ને તો આત્મા યાદ આવે છે. મજા આવી છે, જો તો ખરા. કૃપાળુ દેવનું કોઈ જય પ્રભુ કે તો આત્મા યાદ આવે છે. મારી નાખ્યા ને મેં કીધું આ તો ગજબ થઈ ગયો, કોઈ ચમત્કાર જેવો ચમત્કાર છે. હે, જય પ્રભુ બોલે એટલે આત્માની સ્મૃતિ થાય, અને જય જીનેન્દ્ર બોલે એટલે ભગવાન આવે, પણ કોરા કટો, રૂખી રોટલી જેવા, મજા ન પડે. હે, જય જીનેન્દ્ર તો કે જય જીનેન્દ્ર, અને જય જીનેન્દ્ર પછી તરત જ બેસે લઈને, તો કે અહીંયા આપણે આ કરશું ને અહીંયા આપણે, જય જીનેન્દ્ર હું બોલ્યા? હે, નિંદા નથી કરતા, ટીકા નથી કરતા, પણ આ તો એક વ્યવહાર થઈ ગયો જય જીનેન્દ્ર સામાન્ય રીતે બોલવાનો. જય જીનેન્દ્રની અંદર ગુરુ તત્વ નથી, એટલું દેવ તત્વ છે એ ઓળખાય નહીં ગુરુ તત્વ વિના. અને જય પ્રભુ બોલો છો એમાં ગુરુ તત્વ છે, ગુરુ તત્વ છે તો દેવ તત્વ ઓળખાશે. પોતે એકલો દેવ તત્વને ઓળખવા જશે, નહીં ઓળખાય. ગુરુ જોઈશે એટલે જય પ્રભુ કહેતા દેવ પણ યાદ આવે છે અને ગુરુ તત્વ બી યાદ આવે છે. આ શું છે, મજા એની છે. ભલે આપણને લાગતું હશે, એવું લાગે છે કે નહીં? એવું નથી લાગતું. હે, જય પ્રભુ બોલીએ એટલે 2 તત્વ યાદ આવે, દેવ તત્વ અને ગુરુ તત્વ. અને એ જ ગુરુ તત્વ તે સમયે દેવ તત્વને બતાવે. અને જય જીનેન્દ્રમાં દેવ તત્વને તો ઓળખવાની હજી આત્માની એટલી શક્તિ નથી,
એટલે ઓલો વ્યવહાર પૂરતો જય જિનેન્દ્ર થઈ ગયો. ને ઘણા એવા પક્ષ છે જય જિનેન્દ્ર એટલે તો બોલતા નથી. એ કે નાયકનું આમાં કઈ આવતું નથી તો આપણને બોલવું નહીં. મોટે ભાગે આ દિગંબરો એવું કરે છે. આ પંડિતો ન બોલે, જય જિનેન્દ્ર બોલે. આપ તો પરિચયમાં આવ્યા છો. જય જિનેન્દ્ર ન બોલે, કારણ કે એમાં કે નાયકનું કાંઈ આવતું નથી એટલે જય જિનેન્દ્ર ન બોલવું. હું છે પણ આ બધા અરે પ્રભુ તમે સમજો તો ખરા. વાતનું વતેસર તો ન કરો, કંઈક તો વાત સમજો. આ શું કહેવા માંગે છે? જય જિનેન્દ્ર કહીને જે બોલો જતો હોય ને રસ્તે, રામ રામ તો કે સતરામ, તો કે 7 વખત, તો કે 7 વખત નહીં. સત એટલે શાશ્વત સનાતન એ જ છે. વિચારોમાં પડ્યો હોય જીવ, ક્યારનો ક્યાં વિચારો વિકલ્પોની ભૂમિકામાં હોય, અને જ્યાં કોઈ સામે મળે ને રામ રામ ભૈલા રામ રામ. ઓ પાછો વળ્યો ત્યાંથી, પાછો વળે. હા, અમે તો અનુભવ કર્યું છે કે જ્યારે કૃપાળુદેવના મંદિર પાસેથી નીકળીએ, કદાચ માની લો કે બસમાં હોઈએ કે ગાડીમાં હોઈએ ને પણ નીકળીએ, પણ ત્યારે તરત જ આત્માની સ્મૃતિ થાય છે. ઘાટકોપરની વાત કરું છું. હા, તરત જ આત્મા સ્મૃતિમાં આવે. કૃપાળુદેવ પછી સ્મૃતિમાં આવે, પહેલા આત્મા સ્મૃતિમાં આવે. ઓહો, આત્મા આવ્યો. હા, અને જેને બતાવ્યો એ ભેગો જ હોય, પણ જરી આપણી સ્મૃતિમાં પછી આવે. જુઓ તો ખરા એની મસ્તી શું છે. મંદિર, મસ્જિદ અને જેટલા કઈ આ ધર્મ સ્થાનકો છે ને, એનું કારણ મૂળ આ છે કે આપણે ગમે તેવા વિચારોના ટોળામાં હોઈએ, પણ જ્યાં મંદિરની ધજા પડે કે શિખર ચડે હાથમાં, બધું વિસરાઈ જાય અને એકલા ભગવાન યાદ આવે. ભરતભાઈ શું છે? અને હમણાં કોઈક એવા માર્ગ નીકળ્યા છે તો કે આ બધી ધર્મની વાતો બધી ડોટરમાં બંધ કરો, બીજું કઈ કરો છો, સ્કૂલ કરો છો, હોસ્પિટલ કરો છો, કોલેજ બનાવો છો, પાંજરાપોળ બનાવો છો, તો અમે પૈસા આપશું, બાકી આમાં અમે નહીં આપીએ. ભાઈ તને ખબર નથી પ્રભુ, અનેક ચિંતાઓથી ઘેરાયેલો મનુષ્ય જ્યારે મંદિરની બાજુમાંથી એમ પાસ થશે, હજી જશે તો પછી, ન જાય તોય વાંધો નહીં, પણ જેવી શિખર અને ધજા જોશે ને, તેવા અનેક પ્રકારના વિકલ્પોનો તેનો એક સમય માત્રમાં અંત આવશે. આ મંદિર એની એટલી બધી કિંમત છે. અને માણસો કે નહીં અમે એમાં નહીં આપીએ. અમને એવા ઘણા મળ્યા, જવાનો તો પ્રસંગ આવ્યો નહીં, પણ વાત એમાં આવે બહારથી તો કે હવે આ બધા મંદિર જ બનાવ્યા કરો છો. સ્કૂલો કરો ને, કોલેજો કરો ને, સ્કૂલો કરો રેલિંગ માટે, કોલેજો કરો રેલિંગ માટે. ભણે છે શું? રૂપિયા કમાવશે, ધન કમાવશે, એમાંથી બાયડી છોરાનું પાલન કરશે, બીજું શું કરશે? હોસ્પિટલ બનાવો, એમાં શું કરશે? શું થશે હોસ્પિટલમાં? પણ માનવ સેવાને ધર્મ માનનારા પાસે આપણે હાથ જોડવા પડે. ભાઈ ભલે તું કે સાચો. કૃપાળુદેવે એક જગ્યાએ પ્રસંગમાં લીધું છે, કોઈ ભાઈએ આવીને પૂછ્યું કે અમારાથી હોસ્પિટલ થાય? કૃપાળુદેવ કહે છે કે ભવ ન જોઈતા હોય, ભવ ન જોઈતા હોય તો ન થાય, ભવ જોઈતા હોય તો કર. બોલો, ગજબ કરે છે. આ પુરુષ પાસે તો શું શક્તિ હતી, ન દીધી કરવા હોસ્પિટલ. માનવ ધર્મ ક્યાં ગયો? તો કે માનવ ધર્મ એમાં છે કે તું તારા આત્માને પ્રાપ્ત કરે અને કિંચિત કોઈ પ્રત્યે રાગ દ્વેષ ક્રોધ માન ન કરે તો બીજા જીવને તું શાંતિ આપી શકે. એના જેવું માનવ ધર્મ બીજું ક્યાં છે? ઘરથી ઉપર ને તને આત્મજ્ઞાન થશે, પહેલા ઘરવાળા સુખી સૌથી પહેલા, પછી પાડોશી સુખી, પછી તારું કુટુંબ સુખી, પછી ગામ સુખી, શહેરી સુખી, પછી ગામ સુખી, પછી દેશ સુખી. કેમ કે તું કોઈને નડવાનો જ નહોતો. હવે અરે એ માનવ ધર્મ ઊંચું છે, તું સમજતો ખરો પ્રભુ? ભરતભાઈ શું છે? સાબુદ્દીન રાઠોડ નહીં આપણો, એની પાસે એક જણ આવ્યો તો કે મારે દેશ સેવા કરવી છે, કંઈક મને એવાની જોડે જોડી આપો. તો કે તારે દેશ સેવા કરવી છે? તો કે હા મારે દેશ સેવા કરવી છે. તો કે એક કામ કર, સૌથી પહેલા એક કામ કર કે કોઈને નડવાનું બંધ કર, એટલે દેશ સેવા જ છે. સમજાણો? આમ એને કીધું, જવાબ આપ્યો, બહુ સરસ વાત હતી. તો કે કોઈને પણ નડવાનું બંધ કર તો એ દેશ સેવા જ છે. આપણે અહીંયા નડ્યા કરીએ વાત વાતમાં,
આમાં વળી ક્યાં આવ્યું આ બધું? આમાં હતું ભાઈ. માનવ ધર્મ એનો અર્થ ઈ છે કે તું તારા આત્મામાં રહે અને બીજા જીવોને આત્મામાં રહેવાનો બોધ આપ ભાઈ. એ માનવ ધર્મનું મોટું કામ છે. એનાથી બીજું ઉત્કૃષ્ટ કોઈ કાર્ય નથી. તું એવી રીતે એવી સ્થિતિમાં આવી જા કે જગતના જીવોને આત્મા પ્રાપ્ત કરી અનંત કાળના પરિભ્રમણથી છૂટે જીવો અને અનંત કાળનું દુઃખ છૂટીને સુખની એક પળ માણે અને એવી અનંત પળોના પોતે સ્વામી છે એવું એમને શ્રદ્ધામાં બેસે અને પછી ધીરે ધીરે એને માણે અને એક દિવસ સમય આવે ઓમ શાંતિ કરી અને અહીંયાથી છૂટી અને મોક્ષાલયમાં બેસી જાય. પ્રભુ કરવા જેવું આ છે. આ દેશ સેવા છે, આ લોક સેવા છે, આ માનવ ધર્મ છે. જૂના કર્મના બંધ ઉદયમાં આવી ફળ આપી ખરી જાય છે. વળી રાગ દ્વેષનું નિમિત્ત પામી નવા કર્મનો બંધ પડે છે. લ્યો, એટલે તો કૃપાળુદેવે કીધું કે કર્મનો વ્યવસાય છે. જીવ વ્યવસાય એનો ધંધો છે. એનો ધંધો છે તમારે આપણે વસંતજીભાઈ, તમારે શેનો ધંધો છે? કૃપાળુદેવ કહે છે કર્મનો ધંધો છે. વ્યવસાય એટલે ધંધો. તમારે શેનો ધંધો છે? કર્મના વ્યવસાયનો. તમારે શેનો ધંધો છે? સ્ટીલની દુકાન છે? ના રે બાપા, કર્મના વ્યવસાયનો ધંધો છે. કર્મ ઉત્પાદન કરો છો. સતીશભાઈ, તમારો શું ધંધો છે? આમાં છે, આમાં લખ્યું, આમાં આવી ગયું, ખબર પડી ગઈ. આ જ્ઞાનીને બધી ખબર પડી ગઈ કે તમારે ધંધો શેનો છે. જુઓ જુઓ તો હે શું પ્રેમજીભાઈ, તમારે શેનો ધંધો છે? હીરાનો ને પછી શેર બજારનો. આમાં આવી ગયું. લ્યો તો કે છે કે એ તો કર્મનો વ્યવસાય છે. હમણાં બંધ છે, હમણાં બંધ છે, પણ છતાં બંધ છે એનો પોતાને જરી રંજ છે, માટે એ વ્યવસાય છે. કાલે કહેતા હતા મને ના પાડી છે છોકરાએ. હવે ના પાડી છે છોકરાને, એનો રંજ છે, તો રંજ છે તો રંજીત છે શેર બજારથી, અને રંજીત છે એટલો કર્મ છે. બંધ છે એનો મતલબ કઈ છૂટ્યા એવું થોડું જ છે. એમ મેં પચકાણ લીધા કે આજે મારે ઉપવાસ છે, પણ કોઈક જમતું હોય તો મને ભાવ થઈ જાય તો કે આજે સરસ છે, ને એમાં ભૂખ લાગી હોય, સમજાણો? હા, અને બીજા દિવસની તૈયારી કરે પાછું પારણા બારણાની. એમાં તૈયારી થતી હોય તો નાકથી ખાઈ લે પેલા. ઓલું કઈક બને ને, ઓલું નાક બહુ ચોખ્ખું હોય તો નાકથી ખાઈ લે સાંજના, તો કે આ કાલ માટે, તમારા પારણા માટે. એમ ઓહ, રાતના એના સપના આવે. હું છે વ્રતિઓ જુઓ, વ્રતિઓ દેહને જોવા કરતા વ્રતિઓ જોવો. કોઈ વ્રતિઓ ક્યાં ભટકે છે? એ વ્રતિની સાથે તમારું જ્ઞાન અને અજ્ઞાનને સંબંધ છે. એ જ્યાં જોડાયેલો છે, વ્રતિઓ જ્યાં જોડાયેલી છે ત્યાં કર્મને અને ધર્મને સંબંધ છે. ક્રિયા સાથે કાંઈ સંબંધ નથી. હા, તો વળી રાગ દ્વેષનું નિમિત્ત પામી નવા કર્મનો બંધ પડે છે. વળી સમય જતા તેનો ઉદયકાળ પાકતા તે ઉદયમાં આવે છે. આ તો ચાલુ જ છે, ચાલુ જ છે, કારખાનું વ્યવસાય. અને જો જીવ જોડાય તો વળી રાગ દ્વેષ થતા નવા કર્મમાં બંધ પડે છે. ભાઈ નવા કર્મ આવે એમાંય પાછો બંધ પડ્યો. નવા કર્મ આવ્યા નામ તે કાર્ય કર્યું અને તે સમયે તારો જે ઉપયોગ હતો તે ઉપયોગની સાથે તારા કાર્યની સંબંધની ભૂમિકા ઊભી થતા એને કર્મ કહેવામાં આવે છે. બાકી તો કર્યું તો એ કાર્ય, તારા અભિપ્રાય પ્રમાણે કાર્ય કર્યું, અને એ કાર્ય કર્યું તે પરિણામ થયું, અને એ પરિણામને તારા સ્વભાવથી જુદું કઈ વિભાવ રૂપે પરિણમ્યો હોય તો એને અહીંયા કાર્ય કરવાથી જે કઈ કાર્ય થયું તો એને અહીંયા કર્મ નામ આપવામાં આવ્યું. એકદમ ચોખ્ખું ચટાક છે આ જૈન દર્શન. તો ગૂંચવાળામાં નાખી દીધો તો કે છઠ કરે એને વધુ લાભ, અઠમ વાળાને એનાથી મોટું, અઠાઈ કરે એનાથી મોટો, માસખમણ કરે એને મોટું ધર્મ. આ બધા ધર્મના ભેદ પાડી દીધા. એક દિવસ ઉપવાસ કરે અને પોષદ ન કરે તો ઓછો લાભ,
ઉપવાસ કરીને પોષદ કરે તો વધુ લાભ. હા હું છે પણ સરવાળા બાદ બાકી. હે અરે મારો પ્રભુ તે તો જો ઈ ક્યાં છે એની વાત કરીને પછી સરવાળા માંડજો. એની સાથે સંબંધ છે ભાઈ. તારા તપને તું 4 ઉપવાસ કરે ને ઓછો લાભ ને 6 કરે તો વધુ, એવું ક્યાં છે? હા અને જો જીવ જોડાય તો રાગદ્વેષ થતા નવા કર્મના બંધ પડે છે. આમ અનાદિકાળથી આ ચક્ર ચાલી રહ્યું છે. હવે આ અનાદિથી કાળ ચાલી રહ્યું છે તો તૂટે કેવી રીતે? તો કે હું વિવેક જગાડું તો તૂટે. અત્યારે તૂટી જાય. ખાલી વિવેક જગાડવાની જરૂર છે. તો કે સાહેબ કયો વિવેક? તો કે સ્વનો અને પરનો વિવેક જગાડવો છે. સ્વ એટલે શું અને પર એટલે શું, એનો વિવેક જો જગાડો તો આ અનાદિનું આ કર્મ બંધનું ચક્ર જે છે ચાલ્યા જ કરે છે ભરતભાઈ, એ તૂટી જાય. હું બેઠો હું કાંઈ ન કરું પણ જ્ઞાનની ક્રિયા કરવાથી એ આખો બંધનો પ્રકાર તૂટી જાય. કેટલી સુંદર વાત છે. જો મજા કેવી છે. ભાવબંધ પર્યાયમાં થાય છે, દ્રવ્યબંધ પણ પર્યાયમાં થાય છે અને ઉભય બંધ પણ પર્યાયમાં થાય છે. આત્મામાં કોઈ બંધનો પ્રકાર છે નહીં, પણ તમારી પર્યાય આત્માનો બીજો ભાગ છે. આત્માના 2 ભાગ છે, એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. એક દ્રવ્ય તે સામાન્ય છે અને પર્યાય તે વિશેષ છે. તો એ પર્યાયની વિશેષતાએ તમારા અભિપ્રાય કેવા પ્રકારનું છે તેનો નિર્ણય થાય છે. અને અધ્યાત્મની ભાષાએ તેને જ્ઞેય વિભાગ કહેવામાં આવે છે. તો જ્ઞેય વિભાગમાં થતી જે કોઈ ક્રિયા તેનો સ્વામી આત્મા થાય. કયો આત્મા થાય? તો કે તારા અભિપ્રાય પ્રમાણે અશુદ્ધતાને પામેલો એવો આત્મા. બોલો જે શુદ્ધ છે તો તે સમયે શુદ્ધ જ પડ્યો છે. ઓહો સાહેબ આત્માના 2 ભાગ કરી નાખે? તો કે 2 નહીં, અમે 8 કરીએ, અમે રજા છે, જાને તારે હું કરું, તારે થાય તો કરી લે જા. હવે 8 કરીએ, 10 ભાગે કરીએ, પણ શાસ્ત્રમાં નથી ને? તો કે શાસ્ત્રમાં છે, તને ખબર નથી. શાસ્ત્રમાં તને ધ્રુવની ખબર છે, પણ ધ્રુવ તલાટી પણ હોય અને ધ્રુવને મામલતદારનું એ માનવું પડે. એના ઉપર છે મામલતદાર અને મામલતદાર ઉપર કલેક્ટર છે. હા ખ્યાલ રાખ. હસતા રમતા તત્વની જરા વેચણી થાય, મજા આવે જરા. નથી ઉપર મેનેજર ઉપર મેનેજર ન હોય તો મેનેજર ઉપર મેજર હોય. હા મેજર ઉપર સરસેનાપતિ હોય અને સરસેનાપતિ ઉપર રાષ્ટ્રપતિ હોય અને રાષ્ટ્રપતિ ઉપર આખો દેશ છે. ઓલો તો રાષ્ટ્રપતિ એમ માને કે હું મારી સત્તા ચાલે છે પણ આખો દેશ છે તારી પાસે. પૂછનારો વાત શું કરે? તો એમ નહીં સમજતો કે હું મોટો છું. એમ નાયકની વાત છે. હા તો આ બંધનો પ્રકાર હવે આપણે જેમ પાડવું હોય તેમ પાડીએ અને છૂટવું હોય તો છૂટીએ. આ તો શું છે? રેશમની ગાંઠ છે. જેમ જેમ છોડતા જઈએ અને છોડતા ન આવડે તો બહુ કડક થતી જાય અને જો છોડવાની કળ આવી જાય તો ગાંઠ હતી જ નહીં. 2 પ્રકાર છે. એક તો એને એટલું ખેંચવું કે ગાંઠ દેખાય નહીં અને બીજો એટલી સરળ રીતે એને ખેંચવું કે ગાંઠ ઉકેલી જાય. 2 માંથી જે ઠીક લાગે કરો. આ અવસ્થા હતી, અવસ્થા પલટાય, એ બધું આપણા હાથમાં છે, કર્મોના હાથમાં એ નથી. સમજાણું? એટલે કર્મ પાછળ બહુ વિચાર કરી અને ભાવ ખોવા નહીં. આત્મા પાછળ જેટલા ખોવા હોય તેટલા ખોજો. 1, 2, 3 ભાવમાં એ સાથ સહકાર આપી દેશે તમને. તમારો મિત્ર બની જશે, સ્વજન બની જશે અને પછી એની પાસેથી તમે ધારો એ કામ કરાવી શકશો. પછી એમને તમને કોઈ પૂછનાર નથી. વિશેષ કહેવાશે. ઓમ શાંતિ. 2 મિનિટ મૌન એકાંત શાંત ચિત્ત.